બેસો બેસો. ઈતરતા કેટલી છે? 15. ભગવાનનું એસી ચાલુ છે. ભગવાનનું એસી. उत्तर में વધારે છે નહીં શીતળતા? हाँ उत्तर में उधर दिल्ली में ज्यादा होगा नहीं? हाँ दिल्ली। कितना? 10-12? हाँ इतना चला है, 10-11 चला जाता है। भगवानपुर में भी होगा उसमें तो और कम होगा, 8 के आसपास। ऐसा? वो गांव और गंगा जी है ना साथ में, गांव भी है, खेत वगैरह है, और वहाँ पे गंगा जी भी हैं, तो दोनों का ठंडा ज़्यादा पड़ता ऐसा क्या? हाँ। कौन है? किसका किसका रिंग बज रहा है? रिंग वागे कोनी से है इसमें से। बात करना. कौन है? कौन से? कौन से? मुकुंद प्रभु हाँ तो बात करो. ખાલી રિંગ આપે પેલું ચાલુ કરે એવું કેવો. हाँ? ખાલી રિંગ આપે કે ચાલુ કરે સત્સંગ સંભળાય સત્સંગ સાંભળવા માટે. ओ એટલે સંભળાય હા ગમે તે બધાને? બધું. ના ના, એટલે એટલે જે ભાઈને ફોન લાગ્યો હોય એને, હા જેને લગાડ્યો હોય એને સંભળે. ફોન ચાલુ રહે ને. હા પેલા મીટિંગમાં કરે તો બધાને સંભળે. મીટિંગમાં પણ બધા બોલ બોલ બહુ કરે છે. હા વચ્ચે એ લોકોના બાલ ગોપાલોના ને એવા અવાજ આવે એટલે ડિસ્ટર્બ થાય. હા બરાબર. પછી ઓડિયો સાંભળે જ નહીં. હા એ આજે શું થયું ખબર છે? સાઉથનો એક સિને કલાકાર છે, સિને એક્ટર ધનુષ કરી, સાઉથનો, એ આવ્યો. અને એના 2-3 માણસો પણ હતા. એનું શૂટિંગ કેવું હોય ને, આપણે ગામડાનો વગડો ન હોય એવી જગ્યા હતી. એને બીજા એવા 2-4 માણસો હતા ગામના હોય ને એવા. એમ પછી કે મારે સાંજે પહોંચવાનું છે ને, નહીં તો હું જમત અહીંયા જમત એમ ભોજન કરો. પછી કે અમે કાંઈ બોલ્યું નહીં. પછી કે આપણે બેસીએ સાઈડમાં, એકલા બેસીએ ને વાત કરીએ એમ. બસ પછી વાતમાં કાંઈ નહીં, સામાન્ય એટલો ઉદ્ગાર કર્યો, તમે એટલે આ થયા છો એટલે આ બધાના તમે સ્વામી થયા છો એવી જાતનું. અમે કીધું ના, અમે કાંઈ થયા નથી, અમે તો નેચરલ જે
બધા છે એવી રીતે સામાન્ય માણસ જ છે એમ. પણ પછી અંદર આવ્યું કે સંન્યાસના 47 વર્ષને મહાભિનિષ્ક્રમણના 51 વર્ષને એવું આવ્યું અંદર. પણ પછી એવું એટલું બધું નેચરલ નોર્મલ કે આપણે રમણને જોઈએ તો કેવા લાગે કે આમ ગામડાનો એક સામાન્ય માણસ હોય કેવો હોય રમણને જોઈએ આપણે જોઈએ ને હાર્ટી સાઈડ નેમો રોડમાં ફોટો છે ને પહેલાં મને ઊભા હોય તો કેવા લાગે આમ જાણે અબૂધ હોય એવું ના લાગે આપણને. ગામડાના આમ સામાન્ય માણસ ગમાર આ બધું એનામાં ન હોય. આ બધું જાણકારી જ્ઞાન વિજ્ઞાન સિમ્પલ હોય ને તો એવો અનુભવ થયો અમારામાં અમને. સમજે આ બધું કાંઈ નહીં, આવું બધું નહીં. બધા ક્ષેત્રોનું જગતમાં બધું જેને સોફિસ્ટિકેટ કે શું કે છે સોફિસ્ટિકેટ એટલે આર્ટિફિશિયલ બધું જાણતા હોય. આર્ટિફિશિયલ સોફિસ્ટિકેટનો અર્થ શું છે? આમ બનાવેલું એટલે બધું જે જ્ઞાન વિજ્ઞાન હોય એ જાણતા હોય એ નહીં, એવો અર્થ ના થાય. તો એવું ન હોય જેનામાં આ કાંઈ ન હોય. આ સમજે સામાન્ય માણસ હોય ને એવું અંદર હોય ને અમે હોય એવું અનુભવ છે. એવું આ કાંઈ નહીં એમ. આ બધું જે બધાને બધા ક્ષેત્રનું બધું જ્ઞાન કાંઈ જેમ રમણ હોય તો કેવા લાગે આમ આપણે કે ભાઈ આ તો એક એમ કે ગામડાનો માણસ છે એમ કે ને કે એ કાંઈ આપણે જે બધું જાણીએ છીએ કાંઈ જાણતા નથી એમ. તો અંદર એવું હોય ને અમે એવું થયું, એવો અનુભવ થયો. સમજે એટલે કેવું તમે કેવું સમજ્યા? અમે એને એમ કહેવાય સીધા સાદા ભલા ભોળા હે નિર્દોષતાવાળા. સીધા સાદા ભલા ભોળા નિર્દોષતાવાળા. સીધા સાદા ભલા ભોળા નિર્દોષતાવાળા. કેમ કે સીધા સાદા ભલા ભોળા નિર્દોષતા વાળા. હા તો આ જે બધા જાણતા હોય આખા વર્લ્ડનું બધું એ સ્માર્ટનેસ ક્લેવરી એ બધી ચાલાકીઓમાં આવે. એ શું જાણતા હોય? આ બધું આખા વર્લ્ડનું જે કંઈ પણ હોય જાણતા હોય એ સ્માર્ટનેસ કે ક્લેવરી એ બધું આમાં આવે ભ્રાંતિમાં. એવું ના કહેવાય. જ્ઞાન ને તો જ્ઞાન જ કહેવાય. જ્ઞાન વિજ્ઞાન તો જ્ઞાન વિજ્ઞાન જ કહેવાય. કૃત્રિમતા આ જે સહજ છે ને આ ભગવાન રમણ મહર્ષિનો ફોટો જોઈએ તો જે જો હૈ સો હૈ એવું સિમ્પલ સરળ સીધું સાદું ભલું ઘોડું અને કે વગડો છે હા થોડા ઝાડ છે પછી એક થોડા આમ ગયા ને એટલે દેવલી આવી હા દેવ ચકલી છે ને હા અને કેટલું બધું એ શું કર્યું એને? એ આમ હવામાં એમ જ રહીને આનંદ વ્યક્ત કર્યો ને. દર્શન કર્યા. આ દેવતા એક પક્ષી કહેવાય. જેમ નીલકંઠ છે, દેવ ચકલી છે, મોર છે, કાળો કોશી છે. એ નીલકંઠ હતા. હે? નીલકંઠ હતા. દેવ ચકલી નહીં. દેવ ચકલી દેવ ના નીલકંઠ તો મોટું હોય જાડું હોય. બ્લુ કલર મોટો ના એ પેલો કે બપૈયો પેલી પીળી ચાંચ હોય ને બ્લુ એ બપૈયો કહેવાય. બપૈયો એ બ્લુ હોય પણ નાનું હતું કે દેવ ચકલી હતી બપૈયો નતો. પેલો બ્લુ ને પૂરી પાતળો હોય છે પીળી ચાંચ વાળો જાડી. એટલે જ્ઞાન વિજ્ઞાન છે તો જ્ઞાન વિજ્ઞાન જ કહેવાય ને. રમણ માટે શબ્દ એપ્રોપ્રિએટ છે. સરળ સીધા સાદા ભલા ભોળા અને નિર્દોષ. હા એ રમણ માટે એપ્રોપ્રિએટ છે. સરળ સીધા સાદા બરાબર. એટલે કોઈ ધારો કે આ બધા દેશ વિદેશમાંથી કોઈ આવ્યો હોય જેમ કે એ તો ગામડાનો માણસ છે એમ ન કે સિમ્પલી. એટલે એ કેવું એનો કન્સેપ્ટ કેવો હોય જે બધું જાણતો હોય. તો રમણ જેવો કોઈ માણસ હોય તેના માટેની કન્સેપ્ટ કેવી હોય? કન્સેપ્ટ એ લોકોની કંઈ પણ હોય પોતાને સ્માર્ટ ગણતો હોય ને એ ભલા ભોળા સીધા સાદાને એનું એવું ન લાગે. હા એને એવું ન લાગે પણ એ કાંઈ જાણતા નથી એવું લાગે. ના એમ થાય કે આમને દુનિયાદારીની કંઈ નથી એવું લાગે. દુનિયાદારીની કંઈ પડી નથી એવું લાગે.
સીધા સાદા છે એવું લાગે, હા એટલે એમાં દોષ ન દેખાય. ના દોષ તો દેખી શકે જ નહીં, કેમ કે ગમે તેટલો પોતાને ગમે તે ગણતો હોય ને, પણ એ આ બ્રહ્મ તેજ છે ને, એ ભલે એને ખબર નથી, પણ એ બ્રહ્મ તેજ છાનું ન રહે. એ જે સીધા સાદા સરળ ભલા હોય ને, એ એમનું બ્રહ્મ તેજ પૂર્ણતાએ હોય. પણ બ્રહ્મતેજની તો ખબર કેવી રીતે પડે? તો સામાન્ય માણસ અસર હોય, એટલે ભાઈ સીધા સાદા માણસ છે એમ કે એને દેખાય કે ના દેખાય, પણ એની અસર હોય, એ પોતે ઠરે ત્યાં. એ સમજાણું નહીં. અમે તમને નથી ઓળખતા અને અમે પોતાની જાતને બહુ સ્માર્ટ ને બધું ક્લેવર ગણીએ અને પછી તમારી પાસે આવીએ તો દેખાવમાં અમને સાવ ગામડાના છે એવા અભણ ખેડૂત જેવા સિમ્પલ સરળ સીધા સાદા લાગતા હોય તો પણ અમને એમ થાય કે આમનામાં દુનિયાદારીનું કંઈ નથી એવું થાય, પણ બ્રહ્મ તે છાનું ન રહ્યું હોય એટલે ત્યાં અમે આવીએ ને તો અમારી બધી ભ્રાંતિઓ શાંત થઈ જાય, અમારું મન શાંત થઈ જાય ને અમે આ પ્રકાશને ઓળખી શકીએ, એને લાયક થઈએ. એ ભલે તમે કઈ ના બોલો, તમારા ઓરામાં આવવાથી આટલું થાય. શું કોદર પ્રભુ બરાબર છે? આપે જે અગાઉ વર્ણન કર્યું ત્યાં દક્ષિણનું સાઉથનું એ એમને દેખાય છે. કેવું? દેખાય છે, દક્ષિણનું સાઉથનું દર્શન થાય છે દર્શન થાય છે, એ રીતે દર્શન થાય છે. પ્રભુ વર્ણન કર્યું એવું દર્શન થાય એવું છે. દર્શન થાય છે એટલે પૂરું થઈ ગયું. એટલે પછી એક રાની બિલાડો હોય ને એવો હતો આમ. એટલે પછી આમ પાછા આવ્યા. પછી થોડા આ લોખંડની ચેનલ એંગલ હોય છે ને એમ, તો થોડી ખોડેલી હતી, એમાંથી એક નજીક આવ્યો આ બાજુ, એટલે પછી એ લઈને આમ ઠપકારી એમ, પછી વયો ગયો. એટલે એવું સમજાય? આમ કાંઈ નહીં એમ. અને ખરેખર બાળપણમાં આવા જ હતા. એટલે જેને કહેવાય ને કે આને છેતરી શકાય એમ, ને ખ્યાલ આવ્યો? એને છેતરી શકાય એવા, સમજાય? જેને પેલો શબ્દ છે ને, પેલી અવસ્થા આવે છે ને, બાળક, કિશોર, તરુણ, મુગ્ધાવસ્થા, ગમે એમાં આને આપણે મુગ્ધ કરી શકીએ, મોંમાં નાખી શકીએ, સમજાય? એટલે બિલકુલ મુગ્ધાવસ્થા હોય ને એવું, સમજાય? પણ આમાં મુગ્ધાવસ્થા નહોતી, આ દર્શનમાં મુગ્ધાવસ્થા નહોતી, પણ એક્સ્ટ્રીમલી સિમ્પલ એમ, વેરી સિમ્પલ. બસ એ કીધું એ સરળ, રમણ જેવું કીધું, સરળ સીધા સાદા ભલા ભોળા નિર્દોષ ને, તો એવું સાહજિકતા, સહજતા. એટલે કોઈ જોવે તો એમ કે ભાઈ એ ગામડાના છે, ગામડાના માણસ છે, એ વિચાર. ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજ ઘન, અનંત ચિત ઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજ ઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व,
महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिज्ञ, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम मुमुक्षु प्रकरण राउंड 41મો રાઉન્ડ। પછી અત્યારે બીજું આવ્યું આમના માટે, આ જીતુભાઈ માટે, કે અમને વસિષ્ઠ પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધથી પરમ ચિદાકાશ પરમ તત્વ પરમ સત્ય પરમ તત્વ પૂરેપૂરું મળ્યું છે, સંપૂર્ણ મળ્યું છે। તો તમને પણ જ્યાં પરમ સત્ય પરમ તત્વ મળે ત્યાંથી પામી લો એમ, સમજાય? બીજું બધું કરવાની જરૂર નહીં। આ વિવેક પ્રભુ કે પેલા જવાન પ્રભુ કે એ બધું નહીં કરવાનું, કોઈ પણ કે આ આમળા ફામળા બીજું કાંઈ નહીં કરવાનું, શાંતિથી બધાની જેમ રહેવાનું, સર્વ સામાન્ય। અમે જેમ શાંતિથી રહ્યા છીએ એમ શાંતિથી રહેવાનું, બીજું કોઈ આપણે શું કહેવાય કેવું નહીં કરવાનું, આમ ઝંઝટમાં નહીં પડવાનું, હે બીજી ઝંઝટમાં નહીં પડવું, હા ચંચળતા ભ્રાંતિ નહીં કરવાની અને નકામા સંકલ્પ વિકલ્પો નહીં કરવાના, શાંતિથી રહેવાનું, બધું શાંતિની વ્યવસ્થા છે, સરળ અને સહજ, અને સર્વંતરની પ્રેરણાથી બધું મળ્યું છે। પછી આનાથી વિશેષ શું હોય? વસિષ્ઠ પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધ એટલે બધું આવી ગયું, અને નિરપેક્ષ તો હતું જ, યોગ વસિષ્ઠ નહોતું ત્યારે, એટલે અંદર અનંતપૂર્ણ નિરપેક્ષ સત એટલે અંદર પૂરેપૂરો પ્રકાશ તો આવી ગયો, પણ જે બધું દાખલા કે નિત્ય દર્શન આપ્યું જન્માષ્ટમીના બ્રાહ્મણનું 4 વાગે અને ગણેશ ચતુર્થીનું બ્રાહ્મણ 4 વાગે, તો એ બધું છે તેવું એના જે અનંતપૂર્ણ નિરપેક્ષ સત છે એના ઉઘાડના શબ્દો સમજાય છે? અનંતપૂર્ણ નિરપેક્ષ સત તો ખરું છે, તો પૂર્ણમદ પૂર્ણમિદમ, એના જે અભિવ્યક્તિના ઉઘાડના પૂરેપૂરા શબ્દો એનું શ્રેય વસિષ્ઠ ભગવાન છે। જે બધા સત્રાક્ષરો છે, પરમ ચિદાકાશ કે મા ચિદાકાશ કે પરમાકાશ કે પરબ્રહ્મ પરમાત્મા કે પરમેશ્વર કે પુરુષોત્તમ કે પરમપદ કે પરમ કૈવલ્ય, તો એ ઉઘાડ જે એની અભિવ્યક્તિના બધા શબ્દો છે, સ્વરૂપ તો છે જ અનંતપૂર્ણ નિરપેક્ષ પૂર્ણ સ્વરૂપ અનંતપૂર્ણ, પણ એના ઉઘાડના જે સમજાય છે ને એ સમજાય છે, એની અભિવ્યક્તિ એ બધા જે છે એના વિચારો કે વાણી શબ્દ છે બધું, તો એ ભગવાન વસિષ્ઠની દેન છે। એટલે એનું શું કહેવાય, હમણાં કીધું ને શ્રેય, એનું શ્રેય એ ભગવાન વસિષ્ઠને સમજાય। એટલે સદગુરુ તરીકે કેવો આવે તો ભગવાન વસિષ્ઠ સમજાય। એટલે બાકી નિરપેક્ષમાં તો કોઈ દ્વૈતાદ્વૈત કે કોઈ ભેદાભેદ કોઈ કશી ગડભાંગ છે જ નહીં, એ તો સ્વતઃ સ્વયંપૂર્ણ છે ને? પણ એને સમજાય છે શું કીધું? જે એનું ઉઘાડ, એની અભિવ્યક્તિ, એનો પ્રકાશ સમજાય, વિચારવાણી શબ્દ જે કહેવાય પરાપશ્યંતિ મધ્યમાં હોય, તો પૂરેપૂરો એની અભિવ્યક્તિનું શ્રેય એ ભગવાન વસિષ્ઠ છે, સમજાય? ખ્યાલ આવે ને કોદરપુર? સ્વરૂપ જે કેવળ સ્વરૂપ છે એ તો અનંતપૂર્ણ નિરપેક્ષ છે, બરાબર? પણ પછી એ પેલા કીધું હતું ને, પેલા આવ્યા હતા ને સુશીલ ભવન ત્યાં, કે પેલા માચિદાકાશ નહોતા બોલતા, તો એ બધું એ જે અભિવ્યક્તિનું શ્રેય ભગવાન વસિષ્ઠ, બરાબર? પણ એમને અનુભૂતિ હતી કે માચિદાકાશ નો કયો તો એ જ છે, શબ્દ નો કયો તો એ જ છે, બરાબર છે ને? બીજું કે અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ તો છે જ, સમજાય કે નહીં? એ તો વસિષ્ઠ યોગ વસિષ્ઠ પહેલાંની છે,
બરાબર છે. એ તો યોગ વાસિત પહેલાંની, બરાબર ને? ચાલો, પછી એ જે શુદ્ધ ચૈતન્ય છે એના બધા જ સદસ્યો કીધું કે આપણા જગતમાં મનાયેલા બધા દેવો સાચા દેવ નથી. આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. તો એ બધા દેવોની પણ અનુભૂતિ છે દેવરૂપમાં. એ જ અનંત શુદ્ધ ચિદાકાશની જે તમે બધા દેવો માનો છો, દેવ કુળ, ઈષ્ટદેવ કે કુળદેવ, તો એ પણ અનુભૂતિ છે. બરાબર છે? તો એને શું, એ જુદી વસ્તુ સમજવી કે અનંત શુદ્ધ ચિદાકાશ અનુભૂતિ જ છે, સ્વસંવેદ્ય. સમજાય? તો એ બધું એના જ રૂપો છે. પછી એના નામરૂપ નથી. આભાસ, આકાર, વિકાર કે એવું, કે ઉત્પત્તિ સ્થિતિ લઈ કે એવું નથી. અને બધાના દર્શન છે, અનુભૂતિ છે, પણ એ બધા રૂપે નહીં. એ એક જ જે અનંત શુદ્ધ ચિદાકાશ રૂપે કેવળ નથી. બરાબર? એ રીતે ચલો. તમે ગણાવેલા છે ને બધા ગણાવેલા છે ને. રામ છે, ગોપાલ છે, રામકૃષ્ણ પરમહંસ છે, મા શારદા દેવી છે, રમણ મહર્ષિ છે, વશિષ્ઠ છે, અનંત શુદ્ધ ચિદાકાશ છે, હનુમાનજી છે. બધા આપણે અહીંયા પ્રસન્ન છે, બધા સરસ્વતી, ગણપતિ, બધા. એમને કોઈ ભેદ નથી. પણ એ બધું એમ કે જુદું જુદું નથી, આકાર નથી. અને જે વશિષ્ઠ કે છે અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ, તો એ રીતે છે. એટલે મહાસાગરને મોજાનું જે દ્રષ્ટાંત છે, તરંગો, વેવ્સ, લહર, તો એ લહર રૂપે નથી, મહાસાગર રૂપે જ છે. આકારથી જુઓ તો તમે લહર રૂપે જુઓ કે આ શિવ છે, નટરાજ, આ હનુમાનજી છે, આ રામ છે, આ ગોપાલ છે, આ રમણ મહર્ષિ છે, આ રામકૃષ્ણ પરમહંસ છે, આ મા શારદા દેવી છે, આ વિવેકાનંદ છે, આ વશિષ્ઠ છે, આનંદ સદચિદાનંદ. તો એ આકાર જોડીને, આકાર આભાસ છે એ નથી. અને એ અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ જ છે, એક જ છે બધું. આખો પ્રકાશ પોતે છે અને આખો દેખાવ પોતે નથી. દેખાવ એટલે આકાર, આખો આકાર પોતે નથી. બરાબર નથી? આખો પ્રકાશ પોતે છે અને આખો આકાર પોતે નથી. બરાબર? એટલે અહીંયા શું અનુભવાય? અહીંયા જે વ્યક્ત થાય છે પ્રકાશ પોતે, એ પોતામાં પોતે જ છે. આકાશ એવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે. તો અહીંયા આ બધું વ્યક્ત થાય છે વિચારવાણી શબ્દ. તો આમ અનુભવાય શું? આમ એમ લાગે કે આપણે બુદ્ધિથી સમજી શકીએ છીએ, અન્ડરસ્ટેન્ડિંગ એવું લાગે કે ખરેખર એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, એ આમ એ અનુભૂતિ થાય છે, રિયલાઇઝ થાય છે, કે ખાલી કે શાબ્દિક બૌદ્ધિક સમજ આવે છે એવું લાગે, કે ખરેખર રિયલાઇઝ થાય, અનુભૂતિ થાય છે. એમ કે આ બધું છે જે આકાશ ભરીને અને એનાથી પણ વધુ આમાં અનંત, સમજે, અપાર. તો એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે, સહજ. તો એ અનુભવાય કે ખાલી આમ સમજાય? અનુભવાય, અનુભૂતિ થાય. અનુભૂતિ થાય ને, સ્વસંવેદ્ય છે એનો અનુભવ. એ સૂર્યનો અનુભવ સૂર્ય, આકાશનો અનુભવ આકાશ, મહાસાગરનો અનુભવ મહાસાગર. એમ એ અનંત શુદ્ધ ચૈતન્ય પ્રકાશનો અનુભવ, એ અનંત શુદ્ધ ચૈતન્ય પ્રકાશ, સ્વસંવેદ્ય. મહાચિદાકાશ સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ. એમાં એ જ છે, એમાં એનો કોઈ વિકલ્પ, એટલે એના વિના બીજું કાંઈ નથી. એવું અનુભવાય. અહીંયા જે પ્રકાશ થાય છે તેવું અનુભવાય ને. તો તમારે જેટલું તમારા માટે એવું આવ્યું કે અમે જેમ એ અનંતપૂર્ણ નિરપેક્ષ સત્વ હતું જ, એ તો અમારી ઓરિજિનાલિટી છે અંદરની, ઇનેટ. પણ તો પણ વશિષ્ઠ ભગવાન છે, એનાથી વશિષ્ઠ પ્રકાશ, સરળ શ્રવણ, અખંડપૂર્ણ તત્વબોધથી તો અમને જે કહેવાય ને કે પરમ ચિદાકાશ, પરમપદ, પૂર્ણ વિશ્રાંતિ, કે પરમ ચિદાકાશ, પરમ સત્ય, પરમ તત્વ. તો અમે જેવી રીતે સહજ પ્રાપ્ય કહેવાય, નિત્ય પ્રાપ્ત છે પ્રાપ્તિ, એ તો છે જ.
તો તમને એવી રીતે અહીં ન લાગતું હોય તો જ્યાંથી પણ તમને પરમ સત્ય પરમ તત્વ લાભ થાય, જેને તમે પરબ્રહ્મ કહો છો, પરમાત્મા કહો, જે કહેતા તે કરી લેવું, પણ બીજું ન કરો અહીંયા. બરાબર છે ખોદર પ્રભુ? બીજી પહેલાંય કીધું એટલે હું એ કરું છું, પહેલાંય કીધું એટલે હું એ કરું છું. બરાબર છે? બીજું નહીં કરવાનું. સામાન્ય બધાની જેમ રહ્યો, વિશેષ નહીં રહેવાનું, ચંચળતા ભ્રાંતિ નહીં કરવાનું, સંકલ્પ વિકલ્પ નહીં કરવાનું, અને બીજા એ કે એવું નહીં કરવાનું. બધું એમ કરવું. અહીંયા જે છે એ તત્વબોધની શાંતિ, વસિષ્ઠના શબ્દોમાં, તો બસ મારો એ ઉદ્દેશ છે, બીજો કોઈ ઉદ્દેશ નથી. નહીં તો પછી જ્યાં તમને જે તમે માનતા હો પર મને અહીંયા પરબ્રહ્મ લાભ થાય છે, પરમાત્મા લાભ થાય છે, તો ત્યાંથી કરી લેવાનો. અહીં રહેવાનો કોઈ આગ્રહ નથી. કારણ કે જો અહીંયા ગુરુ શિષ્યનો ભાવ નથી, પદરપુ ગુરુ શિષ્યનો ભાવ નથી, ઈશ્વર જીવનો ભાવ નથી. એટલે માયાની કોઈ કલ્પના નથી, ભેદાભેદ નથી, બડા છોટા ભલા બુરા એ નથી, સ્ત્રી પુરુષ છે એ નથી, આ ધન છે કે આ ભોગો છે એ નથી, રાજ્ય ભોગો લક્ષ્મી એ નથી. એ તો આખું વસિત પ્રકાશમાં કાંઈ કહેવો પડે એવું નથી. પણ તમારું બીજે જ વયા જતો, તમે આમ ફંટાઈ જતા હો તો અહીં નહીં રહેવાનું. તમારે સહજ જે વસિત પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વબોધની શાંતિ એ સહજ છે ને સહજ રહેવું હોય તો રહેવાનું. અને તમારે બીજા ચક્કર ચલાવવા હોય તો નહીં રહેવાનું. અને જ્યાં તમને એ પરબ્રહ્મ લાભ કે પરમાત્મા લાભ થાય તો ત્યાંથી પામી લો. જે રીતે પમાય એ રીતે પામી લો. અહીં બીજો કોઈ ઉદ્દેશ નથી. દેખાય તો કયો, અમારે કાંઈ સુધરવા પણ હોય સુધરવા તૈયાર છે. બોલો શું કહેવું છે? સહજ બધાની જેમ રહેવાનું. પછી ફરિયાદ નહીં કરવાની કે આ મોબાઈલમાં વાતો કરે ને આ વાતો કરે ને આ આમ છે ને આમ. એ કીધું છે જે એમણે કીધું કે ભાઈ માં પણ આમ નહીં આવવાનું, અને આ ચા થઈ ગઈ કે ન થઈ ગઈ કાંઈ નહીં, બધાને સાથે રહેવાનું. બધા ચા નાસ્તો કરતા ત્યારે કરવાનો છે, ભોજન કરતા કરવાનો, સાંજની ચાલે ત્યારે લેવાની, સાંજનું ભોજન લેવાનું, બધા વિશ્રામ કરતા વિશ્રામ કરવાનો. તમારે જેમ બધા સેવા કરતા હોય, બધું એક જ આત્મા છે. રમણ કે છે એક ही આત્મા है, अनंत है, आत्मा स्वयं एव है. એક જ આત્મા છે, અનંત છે, આત્મા સ્વયં જ છે. બરાબર છે? એક જ આત્મા. એ આત્મા છે એને અમે અમારા વશિષ્ઠ ભગવાનથી એની અભિવ્યક્તિમાં, અમારા સ્વરૂપમાં, કેવળ સ્વરૂપમાં જે અનંતપૂર્ણ નિરપેક્ષ સત છે એમાં અમે એને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ અનુભવી અને એ રહ્યા છીએ. એક જ શબ્દમાં કહેવું હોય તો અમે અમારી ઓરિજિનાલિટી અનંતપૂર્ણ નિરપેક્ષ સત છે, પણ એ એક જ વસ્તુ કે વશિષ્ઠ ભગવાનની જે અભિવ્યક્તિ છે, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, તો એ સંપૂર્ણ અમે અનુભવીને એ સંપૂર્ણ રહ્યા છીએ. એને અમે સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, કેવળ પ્રકાશ, કેવળ આનંદ, કેવળ શાંતિ, અખંડ પ્રકાશ, અખંડ આનંદ, અખંડ શાંતિ, સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ, અભેદ પ્રકાશ, અભેદ આનંદ, અભેદ શાંતિ. હવે તમને જે તમારું ધ્યેય વિવેકાનંદે કીધું છે, પેલું ઉપનિષદમાં અમારે અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ પછી પેલું જ એ શ્રુતિ આવી કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાણની બોધ હતો. અમે કીધેલું છે કે ઉઠો જાગો અને જે એ રહ્યા હોય જે પરમ રહ્યા હોય તો એનાથી તમે પરમને પામી લો, પરમાત્મા. એટલે જ્યાંથી પમાય, જે રીતે પમાય પામી લો. તમે બહુ ફર્યા છો, બહુ વાંચ્યો છે, બહુ સાંભળ્યું છે, બહુ જાણ્યું છે, બહુ બોલો છો, યાદ રાખ્યું છે, તો એ દરેક પોતાનું જાણે. અને વસીટે કીધું છે કે આપણા હાથની વાત છે. આપણે સંકલ્પ વિકલ્પ કર્યા કરવા કે આપણે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, આપણે પોતે જ પરમાત્મા છીએ, પરબ્રહ્મ પરમાત્મા છીએ, એ પરમ શાંતિ પામવી એ આપણા હાથની વાત છે. પરબ્રહ્મ, પરમ શાંતિ, સ્વાનુભૂતિ, તત્વસાર. અને એ તો પહેલેથી આ જ છે, ઇનેટ. તમે નહોતા આવ્યો ને, સૌરાષ્ટ્ર નહોતા આવ્યો નહીં, એ રહી ગયા. બધાએ જોયું ને પહેલેથી, બાળપણથી જોયું ને, આ જ છે, બીજું નથી. તમે આવ્યા ને, આપ આए थे, देखा ना आपने पहले से ये नहीं देखा?
તમને જે અંદર સર્વાંતરની પ્રેરણા હોય એ કયો તમે હવે? કારણ કે અમારે 8:30 વિશ્રામ કરવાનો હોય એને બદલે 10 વાગ્યા, હા. એટલે રોજ આ કરવાનું શું? પ્રસાદ લઈને પોણા 11 હે? પ્રસાદ લઈને અત્યારે ગયા ને તો જોયું ને તો પોણા 11 થઈ ગયેલા. શું થયું? પ્રસાદ લઈને જાય એટલે જોયું તો 11:30 થયા હતા. આપણે 10 નતા થયા? 10 થયા હતા. એટલે 10 ને 5 પ્રસાદ પ્રસાદ લીધો ને. એમ નહીં. એટલે અમારે રોજ દરેક વ્યક્તિ અમારે લાખો આવી ગયા, આપણે કરોડો એવી અતિશયોક્તિ ન કરીએ તો એ લાખો તો ખરા જ કે કરોડો કરોડો આવી ગયા, બરાબર ને? કરોડો. તો લાખો કરોડો એટલે ભારતીય બોલ્યા હતા આપના કરોડો ભક્તો છે એવું બોલ્યા હતા. હા, સાચી વાત છે. 50 અંદરથી ભગવાન જ બોલ્યા. તો અમારે બધા સાથે આવું કરવાનું. પેલા કેટલું બધું કર્યું, બહુ કેવા લોકો આવ્યા, રાતનો દિવસ પર કેવા આવ્યા. રાત દિવસ બધા રણછોડ પ્રભુ એવું બોલ્યા હતા, સાયન્સના અને મેથ્સના બાપુપુરના શિક્ષક હતા, સંપૂર્ણ ભગવાનના માણસ. હમણાં 82 વર્ષે દેવ થઈ ગયા, રાજમાતા હાઈસ્કૂલમાં હતા માણસા. એ એવું કહેતા કે આટલું બધું તો આનાથી તો પથ્થરો પીગળી જાય તો આને આ લોકોને અસર થતી નથી. એવા લોકો આવી ગયા, સમજાય કે પથ્થરે પીગળી જાય એવું બોલે. તમે નહીં સાંભળ્યું? સાંભળેલું. અમે એમના મોઢે સાંભળ્યું. એવું કહેતા રણછોડ પ્રભુ. અમે સ્વામીજીને કદી કોઈ પુસ્તક વાંચતા જોયા નથી એવું કહેતા ને. અમે કોઈ દિવસ એમ કે કોઈ પુસ્તક વાંચતા જોયા નથી. પુસ્તકો તો હોય સમજાય, અને એ તો બાળપણમાં જોયા હોય, પણ કેવી રીતે જોયા હોય એમને પૂછતા તું આ વાંચે તો તને કેવું લાગે છે એમ. એટલે એને ખબર કે આને જરૂર નથી, એવું ઇન્નેટ છે. એટલે જે મૂળ તત્વ છે એ જ છે ને, બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. ખ્યાલ આવે? જે મૂળ તત્વ છે તો એ જ છે, બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. તો અમે તો એ રહ્યા છીએ. એટલે અમારે તમારું આ બધું કરવાની અમારે શું છે? પાછું તમને બીજું લાગે, પાછું તમારી અંદર તમારા અધ્યાસ હોય તો મને કહે છે બીજા નથી કહેતા. આ બધું અહીં કોઈ રાગદ્વેષ છે જ નહીં, કારણ કે કાંઈ લેવા દેવા નથી. કાંઈ આપણે ભેગું કરવું હોય કે કાંઈ ભોગવવું હોય, સમજાય, તો એ કાંઈ છે નહીં. કોઈ ઈચ્છા નથી, કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી. પૂર્ણમદ પૂર્ણમિદમ એ રીતે અમે સહજ રહ્યા છીએ. તો તમને શું હવે સર્વાંતરણ પ્રેરણા છે? તમારે અહીં રહેવું કે જવું? તમારા પરમનો લાભ કરવા કોઈ રીતે, જે બીજી રીતે કે બીજી જગ્યાએ કે જે શું પ્રેરણા છે? કુટિયામાં રહું તો જેથી હે? કુટિયામાં રહું તો શું કે છે? છેલ્લી કુટિયામાં એ પછી તમે પ્રસાદ ત્યાં લઈ જાઓ તો પછી કૂતરા આવે. કહ્યું ને આજે જે લેવો તો નહીં આપે તને. શું કે છે? હાથી ચાલુ કરી દીધું, જે લેવો છે અહીંયા લઈ લે. એટલે હાથી પ્રેક્ટિકલ કરી દીધું તો અન્નપૂર્ણામાં જવાનું નહીં, એ આપણને બહાર આપે પ્રસાદ લઈ લીધો ને આપણે બર્તન સાફ કરી. પણ વધે ને ક્યાંક મૂકો એ નહીં. ના ના એવું કશું તમારે જેટલું લેવું એટલું જ લેવાનું, વધે નહીં. અને પાછા મૂકો ક્યાંક, એટલે ત્યાં પેલા કૂતરા શરૂ થઈ જાય. વધારવાનું જ નહીં. કૂતરા ન આવે એવી વાત કરો તમારાથી અહીં આ જગ્યામાં. તમે આ કુટીરને આ જગ્યા છે એમ વિશેષ કોઈ સ્પેશિયલ ન થાવ. શું કરશો? પ્રસાદ જેટલો લેવાનો લઈ લેવાનો, કયો જ તમારે ત્યાંથી વધે દાખલા તરીકે તો ક્યાંય લઈ નહીં જવાનું. શું કરવાનું વધે એનું? એ ડોલ મૂકતા હતા. ડોલ મૂક્યા છે, કોઈ જ્યાં કઈ વધારે એમાં નાખી દેવું. આ તો પછી ડોલમાં મૂકી દેવાનું. ડોલમાં નાખી કૂતરાને નહીં મૂકવાનું, અને કૂતરાને અહીંયા એવાય નહીં કરવાના. અને જો આ તમારી ચંચળતા ભ્રાંતિ ચાલુ રહે તો અમારે કેવું ન પડે ને તમારી રીતે જ વયું જવાનું, આવવાનું નહીં પછી કોઈ દિવસ મરી ગયા સુધી. હા, હું રોજ તમારી સ્ત્રી, તમારા પુત્ર કે વહુઓ એ કોઈ ગણે છે તમને? તો પછી એટલું તો સમજાય
કે તમને જેને મારા માન્યા છે એ લોકોએ તમારાથી વાજ આવી ગયા છે. આપણે વાજ આવી ગયા એટલે થાકી ગયા થાકી ગયા, થાકી જાય. કંટાળી ગયા. કંટાળી ગયા, હે કંટાળી ગયા. તો સમજાતું નથી. તો અહીં તો વસીટ છે. વસીટ તો કહે છે હું તો જ્ઞાનીને કહેતો નથી, અજ્ઞાનીને કહેતો નથી. જે મુમુક્ષુ હોય એને કહું છું. જ્ઞાની તો એ રહ્યા જ છે, તત્વ રહ્યા છે, ચૈતન્ય જે કહેતા હોય બ્રહ્મ કે આત્મા ચિદાકાશ. અને અજ્ઞાની છે એને તો સાંભળવું નથી. તો તમે બીજું કરો તો તમારે આ સાંભળવું નથી, ગણવું નથી, એવો અર્થ થાય. શું કહે છે કોદરભાઈ? યોગી કથામૃતમાં યુક્તેશ્વરનો એક શિષ્ય હતો. તો યોગાનંદે એવી રીતે નિરૂપણ કર્યું છે કે એને માનપૂર્ણાની ભંડારની ચાવી આપી એ શિષ્યને. એટલે યોગાનંદ એમ થયું, મુકુંદ એ નાના હતા એટલે એનું પૂર્વાશ્રમનો મુકુંદ, કે ગુરુજી એને કેવી રીતે આપી, એટલે મને ન આપી એ રીતે વ્યક્ત કર્યું. સમજાય? પછી પેલો ગામડે ગયો એટલે કંઈ બીજા કોઈ જે આપણે બરાબર ન કહેવાય એવા બધા અધ્યાસ લઈને આવ્યો. એટલે યુક્તેશ્વર એને રજા આપી દીધી. બોલો, વાંચ્યું છે? એનું નામે આપ્યું છે અંદર, ખબર છે? ये जितेंद्र के उसको એને રજા આપી દીધી. અને ચાવી પછી માનપણની ચાવી યોગાનંદને આપી, મુકુંદને. છે અંદર? બોલો. હવે એ તો ઈશ્વર સાક્ષાત્કાર નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ મહાત્મા છે. લાહિરી માસેના શિષ્ય યોગાનંદના ગુરુ છે. એને ઈશ્વર સાક્ષાત્કાર કરાયો. તેને રાગદ્વેષ છે. એને પહેલાને રજા આપી દીધી. પેલો ગામડે જઈને પછી બીજું કોઈ એવો સંઘ હોય ને, સંઘ થાય એટલે એવું બધું લઈને આવ્યો. એને રજા આપી દીધી. તો એ રાગદ્વેષ છે. અને સદા જાગ્રત સંત હતા, એમણે એમ કીધું પેલા રામ ગોપાલ કે તારા ગુરુ હિમાલયથી એ મહાન છે, એ તને ઈશ્વર દર્શન. શું તને બરફ ને પથ્થર ને માટીના પહાડો ઈશ્વર દર્શન કરાવશે? તારા ગુરુ હિમાલય કરતાંય મહાન છે અને એ તને ઈશ્વર સાક્ષાત્કાર કરાવશે. અને એણે જ કરાવ્યું. તો એણે પેલાને રજા આપી તો એ રાગદ્વેષ છે? શું છે? એના ભલા માટે, એના કલ્યાણ ખોટું ના, ખોટું. એના લખણે ગયો. આ ભલા માટે કે છે. એને આને ખબર પડતી નથી કાંઈ એમ. ભલા માટે કહેવાય. તમારે કોઈ છોકરો હોય તો પોતે ન ભણતો હોય અને બીજાને ભણવા ન દેતો હોય તો તમે મા બાપને કહો ને, તમે આચાર્ય હોય તો, કે આમાં આ ભણે એવો નથી, તમે એને લઈ જાઓ, એમ કહો કે નહીં? કહો કે નહીં? તો એમાં ભલા માટે કહેવાય કે લાયક નથી એમ કહેવાય? લાયક. આ કેવા શબ્દ વાપરે છે? તમે અહીંથી જવું પડે એ તમારા ભલા માટે? તમારે નથી જોતી શાંતિ, નથી જો એ પરમાત્માની પરબ્રહ્મની પરમ શાંતિ, એ સ્વાનુભૂતિ તત્વસાર એ નથી જોતું એમ. શું કહો તમે? ભલા માટે ક્યાં? એટલે એને ખબર પડતી નથી કે આ વિવેક શું છે. અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન તો એ નથી. પછી તમારા માટે એવા છોકરા માટે જેને રજા આપી યુક્તેશ્વર ગીરીએ, તો એના માટે દુઃખ અશાંતિ સિવાય કઈ રહે? તો એમાં ભલું ક્યાં આવ્યું? યુક્તેશ્વરને છોડીને જવું પડે એ ભલું? ના, અમે તો એમ સમજે જે વિવેક કર્યો, પૂરી વાત ખબર નથી. વિવેક જે કર્યો એ હંમેશા એના કલ્યાણ માટે જ હોય કે વિવેક કર્યો હોય એમ. નહીં, રજા આપી એ ભલા માટે ન કહેવાય. તમે રજા આપીમાં ભલા માટે બોલ્યા. ના, એ તો એના ભૂલના માટે હોય. હે? એની લાયકાત નથી એટલી જવાની, યોગ્યતા નથી. તો પોતે સમજી જવું પડે કે મારે દુઃખી થવા, મારે અશાંતિ ભોગવવા જવું છે. મારે આ જે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ નથી જોતી, એવો અર્થ થાય. ભલા માટે ન કહેવાય. મારે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિનું જે વાતાવરણ છે પ્રગટ, ચૈતન્ય જાગ્રત, એ નથી જોતું. પણ મારે અનંત દુઃખ, અનંત અંધકાર, અનંત દુઃખ, અનંત અશાંતિ જોવે છે, એટલે હું જાઉં છું. ભલા માટે નહીં.
કોઈ યુક્તેશ્વર જેવા ઈશ્વર સાક્ષાત્કારી કે જેના શિષ્યને ઈશ્વર સાક્ષાત્કાર કરાવે એ કોઈને જા એમ કહે તો એના ભલા માટે એટલે એ યુક્તેશ્વરનો દોષ છે, રાગદ્વેષ છે? ના, તો શું? એની યોગ્યતા નહીં છે રહેવાનું. બીજાને પણ બગાડી. હે શું કે? બીજા બાળકોને બગાડે. બીજા બાળકોને એ નુકસાન કરે, બગાડે, બીજાની એ બગાડે. યોગાનંદના શિષ્યોમાં એક શિષ્ય એવો હતો કે જે ટીખળ જ કર્યા કરે. ટીખળ ગમત બસ, એટલે ગંભીરતા નહીં. જે ઊંડા ધ્યાન સમાધિમાં જે પરમાત્મામાં લીન થવાનું, અનંત ચૈતન્ય પ્રકાશમાં, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ, એ નહીં. એટલે પોતે ચંચળ રહે અને બીજાને ચંચળ કરે. એટલે યોગાનંદ એને ખૂબ સમજાવે તો એ ન સમજે. પછી બહુ ગંભીરતાથી યોગાનંદ કીધું, એને અસર થઈ. એટલે કે ગુરુજી આપ કૃપા કરો કે હું આ ટેવ છોડી દઉં, કુટેવ છોડી દઉં. એટલે યોગાનંદે એમ કીધું, ઈશ્વરની કૃપા તો છે જ, મારી કૃપાય છે, એટલે ગુરુ કૃપાય છે, હવે તારી જ કૃપાની જરૂર છે. જો આમાં શું સમજો છો તમે? બરાબર છે કોદર ભાવ? પેલો કે હવે પેલાને થોડી અસર થઈ ને, બહુ સમજાવ્યો ને, એટલે કે આ તું છોડી દે ને, તું પરમાત્માના ઊંડા ધ્યાનમાં લીન થાય એમ સમાધિ. તો કે ગુરુજી કૃપા કરો કે હું આવું ન કરું. એટલે કે ઈશ્વરની કૃપાય છે, મારી કૃપાય છે, તારી કૃપાની જરૂર છે. જો હું સમજ્યા? બોલો. એને પોતાની ભૂલ એટલે કરવી જોઈએ. એટલે પરમાત્માની કૃપા નથી, વસિષ્ઠની કૃપા નથી, ગુરુની કૃપા નથી, તો તમારી કૃપાની જ જરૂર છે. શું કહો કોદર પ્રભુ? બરોબર, સ્વયં સમજવાની જરૂર છે. સ્વયં સમજવાની જરૂર છે. શું કહે છે? સ્વયંના હા, પોતાને. એટલે વસિષ્ઠ કહે છે કે ભાઈ પોતાના હાથની વાત છે કે પોતે સંકલ્પ કરવો કે ન કરવો. અને કે હું 2 વાર કીધું છે અંદર યોગ, હું 2 હાથ ઊંચા કરીને કહું છું કે કોઈ સંકલ્પ ન રાખો, પણ મને કોઈ સાંભળતું જ નથી. વસિષ્ઠ કહે છે. એમાં તમે આવી ગયા. તો પછી અહીંયા તમે તમારા હાથની વાત છે, તમારે શાંતિ પામવાની છે. અમારા કે વસિષ્ઠના કે કરવાથી શાંતિ ન થાય. પોતે શાંત થાય તો જ શાંતિ થાય. શું કહે? હે આવી કોઈ જગ્યા અને આવો કોઈ પ્રકાશ ક્યાંય છે? આવો કોઈ આનંદ મંગળ, આવી શાંતિ ક્યાંય છે વર્લ્ડમાં? છે ક્યાંય? શું ચાલે તમે જોવો તો ખરા. પાર્લામેન્ટમાં તમે જુઓ તો બધા કેવા ઝઘડતા હોય છે. બધું આવે છે ને યુટ્યુબમાં, કેવું આવે, કેવા રાગદ્વેષ હોય. બહુ ધન હોય તો એ લોકોનો તોડ જુઓ. પછી જે હિંસક હોય માણસો, એના તોડ જુઓ. કેવું આવે. અહીંયા આમ થયું, અહીંયા આમ થયું, અહીંયા આમ થયું, અહીંયા આમ થયું, એવું જ આવે છે. ક્યાંય આ તો આવતું જ નથી કે વસિષ્ઠ પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વ. તો આ આત્માની સાચી શાંતિ છે. બીજી બધી ભ્રાંતિ, ખોટી ભ્રાંતિ છે ને કાંઈ નથી. એવું આવે જ નહીં. બોલો, શું લીધું આટલામાંથી? શું સાર કાઢ્યો? આટલો તમારો લીધો, બોલો. 7:52 થઈ. શું સાર કાઢ્યો? તમારે કેવી રીતે અહીં રહેવાનું છે? ચાલો સરળ સીધી સાદી વાત કરો. બીજી કોઈ કલ્પના નહીં કરવાની. સહજ સરળ કરવાનું. સેવા કરવાની કે થાય. તો બધા વાતો કરતા હોય, મોબાઈલ ચાલુ રાખતા હોય, તો બધાની જેમ રહેવાની શું વાંધો છે? સ્પેશિયલ શું કામ રહેવું છે? હવે તો મુકુંદ પ્રભુ આવે તો એને કહેવાનું આમાં રહ્યો. આપણે બીજા નડીએ નહીં ને. હે? આપણે બે ભાઈ પણ નડીએ નહીં એમ. શું કે છે? બીજા ભાઈઓને નડીએ નહીં. આપણે નડીએ નહીં એમ. આપણો સ્વભાવ તો તમે હું કામ નડો? તમે ક્યાં કોઈને મારી નાખો છો? ના આપણે વિશ્રામ ટાઈમે વિશ્રામ, પ્રસાદ, સેવાના ટાઈમે સેવા. એમાં શું છે? શું મોટું મીર મારવાનો છે?
બધું આત્મા જ બધું છે, એક જ આત્મા છે, એટલે આત્માનું જ બધું છે. આત્માની જ સેવા છે, આત્માની જ શાંતિ છે. એ છટકે છે એમ કરીને બાનું કાઢીને આપણે બીજા નડીને એ બાનું છે. એટલે વિશેષ તો રહેવું જ છે તમારે. સામાન્ય રહેવું હોય તો બધા સાથે રહેવું પડે. શું કહે ચિનું બોલતા નથી? પ્રભુ અમે તો કીર્તિભાઈ કીધું આ બહુ સરસ છે એમના માટે કેવી જશે બધા હાથે રહેવામાં તો એમની માનસિક સ્થિતિ સુધરશે. એમ કીર્તિભાઈ કીધું ને અમે ગ્રંથિ તૂટી માનસિક જાય સ્થિતિ સુધરશે. બધા હાથે રહે પેલું જે અંગમાં હોય તે નીકળી જાય. બધા હાથે ધીમે રહેવા ધીમે. માનસિક સ્થિતિ સુધરશે. એમ એવું કીધું ધીમે ધીમે અંગમાં નીકળી જાય એવું કહેતા હતા. ઉપરથી એમને માનસિક સ્થિતિ અંગમાં સુધરશે. આપણે કોઈ હાથે બાબત રહેશે ને બધા હાથે. અને બીજું કે બધા સાથે હોય એટલે આપણી વ્યક્તિગત જે ચંચળતા ભ્રાંતિ એ ન થાય. ના થાય આપણે ના થાય. કંટ્રોલમાં આવીએ આ ઉઘાડ કે પડી ભાઈ આપણે બધાને નડીએ નહીં હા. અને શાંતિથી રહીએ. હા. આ બધા રહેશે ઉપરથી એટલે રહેવા મર્યાદા આવે. બધા હાથે જ અને સમાન. એકલા એટલે વધારે ચંચળતા ભ્રાંતિ હા. થાય. અમે એ જ કીધું કીર્તિભાઈ સવારે. કીધું એમના ભલા માટે થયું આ. અને એમનો માનસિક સ્થિતિ સુધરશે. એમ તો એ પછી એનું સ્પેશિયલ ચંચળતા ભ્રાંતિ ચાલુ રાખે છે. બધા સાથે રહે તો મર્યાદા આવે ને, કંટ્રોલ આવે ને કે ભાઈ આપણે આવું ન કરાય. હા ના કરાય. શું બધા કે હાથે રહીએ. બધા જ કરતા હોય તે રહેવું આમ એમ થાય. થાય જ બધા હાથે રહેતા જ એ જ થાય. હા, જુદા પડીએ. વિશેષ થવા જાવ છો ત્યાં જ ગડબડ છે, આપણે એવું થઈ ગયું. ગફલત છે. હા. સામાન્ય કારણ કે તત્વ સામાન્ય છે. મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય. તો એ તો તમે ગમે એવા જુદા પડો તોય જુદું નથી, ના. અને તમે મહાસામાન્ય ન રહ્યો તોય મહાસામાન્ય છે. હા. તમે અલગ રહેવાનું કહો છો એ તમારી માનસિક પેલી તકલીફ છે. એ હાલ તમે કીધું પાછું અત્યારે કાઢીને ગત કરવું ને એ કહેવાય. બધા હાથોના ખરેખર તમારે 100% સુધારો થાય માનસિક. અને ઉરાંગ ઉટાંગ આસનો નહીં કરવાના, હા એ ખોટું છે. એ ખોટું છે. વધારે પડતું. એક જ આસન. વધારે પડતું. એ નહીં કરવાનું, આસનો કરવાની જરૂર જ નહીં. જરૂર નથી. એ હઠયોગ છે, એ રાજયોગ નથી. જે પરમાત્માનું ધ્યાન છે એ રાજયોગ છે. આ બધો હઠયોગ છે, આસનો છે, હઠયોગ છે. જે પેલા છે ને પેલા કોણ છે યોગી હા. રામદેવ. રામદેવ, હા, તો એ હઠયોગ છે. એ રાજયોગ શરીર માટે છે. રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે હઠયોગથી ખાલી શરીરની સુખાકારી વધે, પરમાત્માને ન પમાય. રાજયોગથી પરમાત્માને પમાય. એમાં જીવ ને પરમાત્માની એકતા થાય. રાજયોગ જે પતંજલિએ કીધો એ, જે બાબાજીએ કીધો એ. એટલે હઠયોગ ન કરાય. હઠ બધી છોડી દેવી પડે, આગ્રહ બધા છોડી દેવા પડે. શું કરવા? આમાં ક્યાં આવે છે વસીટમાં? આસનો કરવાનું ક્યાં આવે છે? રમણને પૂછ્યું કે આસન, તો કે તમે સહજ સ્થિતિમાં રહ્યો એ જ આસન. એમ કાંઈ બેસવું જ પડે, પદ્માસન કરવું પડે એવું નથી. સમજાય? હમણાં કેમ થાય ગમે તે માનસિક સ્થિતિ ખરાબ હોય તો એની ઈલાજ અહીંયા જ છે. ગમે તેવી માનસિક સ્થિતિ ખરાબ હોય તો એનો ઈલાજ અહીંયા જ છે. એટલે હવે હું કહો છો? પણ એટલે કઈ રીતે, કેવી રીતે રહેતો? એ બધા સહજ પ્રભુ હાલ કીધું ને, સહજ શબ્દ જ એની અંદર આપણો આનંદ આવી જશે. સહજ હઠયોગ નહીં કરવાનો. આ ઉરાંગ ઉટાંગ આસનો નહીં કરવાનું, એ આવતું જ નથી ક્યાંય. આ તો જ્ઞાન, કેવળ જ્ઞાન છે, કેવળ ચૈતન્ય પ્રકાશ છે. ચલો વાંચો. એટલે સામાન્ય જ રહ્યો, બધામાં રહ્યો. બરાબર છે? કોઈ નડતા નથી. તમે નડતા હો ને તો અહીંયા આવાજ ન દઈએ. તમે કોઈ નડતા હો તમને અહીંયા આવાજ ન દઈએ. એવું છે. બધા એવું બાળકો નથી. પ્રભુ આવો ને સહજ રહેશે ને જે સેવા થાય કરે ને પછી ટાઈમની શ્રમ કરે. બીજું શું કરવાનું હોય? શું કરવાનું છે? કશું કરવાનું નહીં. હે? સહજ રહેવાનું છે. શું કહો છો? 100% એની માનસિક સ્થિતિ સુધરી જાય. જે કઈ ગોળી ખાવી પડે તો એ બધી જરૂર ના પડે. 100% સુધરી જાય. બધી કુટીઓ હોય ને બધા બધું જે હોય ને એ બધું જતું રહે પ્રભુ. બધા હાથે રહે તો. અને બધાને કોઈ નડતા નહીં. કોઈ કોણ કહેશે? કોઈ શું નહીં, ફરિયાદ કરે છે? કોઈ એમની નહીં. ફરિયાદ તમે કોઈ નથી. નડતા અમારે નહીં. કોઈ ના, ભાગી- એમ કે કોઈ રહીએ ને, હવે એક કામ કરો, એમ રહી જાય. આમ ઓય, હા, હા. આ જયશંકર પ્રભુને અહીં લાવી દો. સામાન્યમાં બરોબર. અહીં લાવી દો, નહીં તો ઘરે જાય. બરોબર. હા, બસ આ એક સ્પેશિયલ થાય તો પાછો બીજો સ્પેશિયલ થાય. લાવી દો. એનું ઉસકા બી લા દેને કા. હા, બરોબર.
હા. उसका भी ला देने का हाँ હા. આ જયસિંહ પ્રભુ ત્યાં લોક મરાવી જો જવાન પવન કહીને એ બે પાર્ટ છે ને એને એનો ચિરંજીવ આવે ને કિરીટ પ્રભુ તો અહીં જ રહે બરાબર આ એક જુદો પડે એટલે બીજો જુદો પડે આ દેખાદેખી બધી આ હા, એ વાજી વાજી. એનો उसका भी ला दो दोनों आसन है ना उसका चिरंजीव का है ना दोनों इधर रख दो હા એટલે પ્રોબ્લેમ એ છે કે ઊંઘ ના આવતી હોય અને કહું ને પ્રભુને કહો. આ પેલા તમને કહું ને જીતુ પ્રભુ એક વાર કે તમે તમે આટલું બધું પ્રભુને આખો હા, એક પ્રભુથી કલાક શું? આપણે મને કહેવું એ કહેવા દે પેલી- શું કહે છે મને ઊંઘ ના આવે અને કોઈનો મોબાઈલ ચાલુ હોય ને તો હું કહી શકું તો ભાઈ ના નહીં કહેવાનું તમને ઊંઘ ના આવે તો કાંઈ નહીં ઊંઘ આવે તો કાંઈ નહીં કોઈ મોબાઈલ ચાલુ હોય તો વાંધો નહીં કોઈ વાતો કરતો હોય તો વાંધો નહીં તમારે અહીં રહેવું હોય તો રહેવાનું નહીં તો જવાનું તમારે અહીં જ રહેવાનું એનો उसको लॉक मार देना एना बे दोनों का कोट ला देना इधर और उसको लॉक मार देना इसका इधर ला देना उसको लॉक मार देना जिसको रहना हो रहे जाना हो जाए ये क्या माथाकूट रोजनी आ क्या તમારું ઘર છે શું કે અહીં ક્યાં કોઈનું હું મારું છે અમારું ક્યાં હું મારું છે આ તો રામજી પ્રભુ વિવેક પ્રભુનું છે અમારું ક્યાં છે પણ એનો આપણો તત્વબધી શાંતિનો વિવેક તો જળવાવો જોઈએ ને સર્વસામાન્ય સ્પેશિયલ થવાની શું જરૂર છે બરાબર મુકા પ્રભુ બાલ બ્રહ્મચારી છે તોય અહીંયા રહેશે એને રૂમનું કીધું તોય ના પાડે નહીં મને અહીંયા રહેવું બધા હાથે આવે જ આવે. હા. લ્યો હવે એ તો બાલ બ્રહ્મ તમે સાલા ઘોર સંસારી છો અને પ્રભુ બધાના ચાર પેઢી જોવો છો હાળા અને એમાં વયા જાવ છો ઇન્ફેક્શનનું બહાનું કાઢીને પેલો છોકરો અમેરિકાથી આવ્યો તો ન્યા વયા જાવ છો સાલા વૈરાગ્ય તો છે જ નહીં આસક્તિ ને રાગ ને મોહ ને બધું ભર્યું છે ને ચાર પેઢીનું અહીં રહ્યો હવે સામાન્યમાં નહીં તો વયા જાઓ બરાબર છે ના, બરાબર. બરોબર કોદર પ્રભુ બરોબર. આવા લોકોને અહીં શું જરૂર છે પેલો અમેરિકાથી આવ્યો ન્યા વયા ગયા અહીંથી અહીં સારવાર ન થાય એનું લાવી दो उसका भी बंद कर दो लॉक मार देना इसका भी ला दो रहना वो रहे जाना हो जाए ये हम कहाँ कहते आओ या रहो हम तो कहते मत आओ और जहाँ से शांति पाओ वहाँ पालो जैसे शांति पाओ वैसे पालो यहाँ कुछ नहीं है हमारा कुछ नहीं है શું આ કોઈ વાતમાં સમજતા નથી શું છે આ લોકોને ઘોર સંસારી પાછા દારાઈટના પુત્રઈટના વિત્તઈટના લોકઈટના બધું ભરેલું અને પછી મારે એકાંત જોઈએ અરે વાહ તો ઘરે છે જ એકાંત બધાને બધા મકાનો છે પૈસા છે પ્રોપર્ટી છે જમીન જાયદાદ છે બધું છે જો અહીંયા જ બધું આમ સ્પેશિયલ થવાનું હા હા કોઈ સાધુ સંન્યાસી આવ્યો હોય એ વાત અલગ છે બરાબર છે તો એટલે મુકાપુર બ્રહ્મચારી છે તોય કે મારે અહીં બરાબર છે બધાની જોડે આનંદથી રહે બધા જોડે લ્યો બધા- એને કેમ મોબાઈલ નથી નડતો એને બધાની વાતો નથી નડતી હે ઊંઘ આવે અરે પ્રભુ એ તો બિલકુલ ઓછો વિશ્રામ કરે હે મોકા પ્રભુ ખરા ને બિલકુલ ઓછો વિશ્રામ કરે હિન્દી એવું થતું જ નહીં કે મને ઊંઘ આવતી નહીં એ રાત્રે 3 વાગ્યા પહેલા જાગી જતા હોય છે કાંઈ હું જોઉં છું ને લ્યો બોલો વિશ્રામની ક્યાં જરૂર છે જાગી જતા હોય ઊંઘવાની ક્યાં જરૂર અને છે રાત્રે બધાના હાથે જ વિશ્રામ કર્યો આનંદમાં હોય પાછું. અને પ્રભુ કોઈ દિવસ એમ અમને નહીં તમે વાગ્યા ગમે ત્યારે બોલાવો હા. અમે 24 કલાક જાગીએ છીએ બોલો કોદર પ્રભુ બોલો સાચી વાત છે કે ખોટી સાચી વાત લ્યો ઊંઘ નથી આવતી ઊંઘવા માટે અવતાર મળ્યો છે ભગવાન આપ્યો છે મનની આ બધી એક ગોઠ પડી ગઈ આવી કે મને ઊંઘ આવતી નહીં ઊંઘ આવતી પણ ઊંઘવા માટે ભગવાન અવતાર નથી આપ્યો આ જગ્યા ઊંઘવા માટે નથી જાગવા માટે છે હારા નકામાં પછી કે મને ધ્યાન રાખતું નથી અરે અહીં ધ્યાન ક્યાં કરવાનું છે કોનું ધ્યાન કરવાનું છે સૂર્યનારાયણ ભગવાનને પોતાનું ધ્યાન કરવાનું છે તો પછી બ્રહ્મ સૂર્યને પોતાનું ધ્યાન કરવાનું છે એને પોતામાં બીજા સિવાય પોતા સિવાય બીજું કોઈ છે અને બીજું કાંઈ થાય છે શું આ બધા સમજ્યા છો તમને આ અહમ નથી તો શું છે દેહાધ્યાસ નથી તો શું છે શું કહો તમે કોણ છો હાલા કઈ વાડીના મૂળા સ્પેશિયલ પછી આઈ એમ સમથિંગ હું બધું જાણું છું બધાને હવે કોઈને સ્પેશિયલ નહીં આપણને બધા જ્યાં આવે એને જનરલ હા, હા, બરાબર હા. અને નો સમય બહાર હોઈ જાય
ગરમ પેરી ઓઢીને પાથરીને, બરાબર છે? ઘણી જગ્યા હે? ફૂલ જગ્યા હા, ઘણી જગ્યા ઘણી જગ્યા છે. ઘણી જગ્યા છે, બરાબર છે? हाँ તમારે અહીંયા આવી જવાનું. हाँ जी ये उसका दोनों कोट यहाँ ला देना, उसका भी कोट यहाँ ला देना. अभी किसी को सबको लॉक लगा देना. अब किसी को स्पेशल रूम वूम नहीं. મુકુંદ પ્રભુ આવે તો અહીંયા જ રહે, નહીં તો જાય. કેમ જવું હોય ત્યારે પોતાની મેળે કેમ જાય છે? માયામાં જવું હોય તો કેમ પોતાની મેળે જાય છે? કેવા ઘૂસી જાય છે ત્યાં જઈને કેટલાય દિવસો સુધી? અને અહીંયા સ્પેશિયલ જોવે છે તો ત્યાં સ્પેશિયલ રહ્યો ને એની કરતા અહીંયા આવ્યા વગર. આમ વિવેક બરોબર નથી થતો? એકદમ ક્લિયર, હે? એકદમ ક્લિયર. કઈ રીતે? કે કોઈ પણ દેહાધ્યાસ કે કંઈ પણ ભ્રાંતિ, ચંચળતા ભ્રાંતિ આ પરમ શાંતિમાં જરાય નથી. અને એ શાંતિ પામવી હોય તો તમારે હું અને ચંચળતા ભ્રાંતિ કાંઈ નથી એવું સહજ જીવવું પડે. શું કહે છે કોદર પ્રભુ? બરોબર બિલકુલ સત્ય કહે છે. હું કાંઈ નથી ને મારી ચંચળતા ભ્રાંતિ કાંઈ નથી, એવી રીતે રહેવું પડે. અહીં તો એ કાંઈ છે જ નહીં, અહીં તો સહજ પરમ શાંતિ છે. ચલો જો આ નકામાં આમાં આવે માઇક વગર આવે ને આવે. હમ